संवत 1876 महावती द्वादशी दन सांज समे गढ़ड़ा दादा खाचर ने भवन श्री वासुदेव नारायण ना मंदिर नी आगळे आथमणे द्वार ओरडा ओसरी ढोलिया उपरे धोळो खेस पेरीने झरिया नरेटो ओढियो माथे परता छेडानो कसुंबी रेटो बांधियो पोताना मुखारविंद आगे मुनि आविया हरिजन सौदेशना सभा माही विराजिया नारायण धून करीने मुनि कीर्तन गावता विध विध वाजिंत्रने झांझ मृदंग वगाड़ता श्रीजी कहे कीर्तन ने राखिए रे घड़ी प्रश्न उत्तर ने करिए रे एमा कहीने वाली महाराज रे कहे योने हूँ प्रश्न पूछू आज रे कृष्ण भगवाने गीता मा कह्या रे 4 प्रकारना भक्त जे रह्या रे तेमा ज्ञानी ने कहो छे अधिको रे 4 भक्त ने निश्चय सरखो रे त्यारे ज्ञानी विशेष केम थयो रे संते उत्तर ते करवा मंडो रे पण उत्तर थयो नहीं जाने रे श्रीजी महाराज बोलिया त्यारे रे ज्ञानी ते तो ब्रह्म स्वरूपे वर्ते रे जाने महिमा यथार्थ पणे रे माटे भगवान स्वरूप विना रे बीजी कोई नव रहे कामना रे बीजा 3 प्रकार भक्त जे हरे भगवान नो निश्चय छे ते हरे तोया भगवान नो जे महिमा रे यथार्थ पणे नथी जानता रे प्रभु विना बीजी कामना रहे रे माटे ज्ञानी बरोबर न थये रे माटे भक्त ने भगवान विना रे मोटी खोट रहे बीजी कामना रे जेने कोई जात वासना नो रे वली तीव्र वैराग्यवान होय रे तेने योगे अहंकारे वर्ताय रे तेय तेमा मोटी खोट केवाय रे का तो अति आत्मज्ञान नु बळ रे का तो दृढ़ प्रभु भक्ति नु बळ रे तेना मानने योगे करी रही रे भक्त गरीब ने न माया नहीं रे तेनी आगे न बोले दिन थई रे मोटे खोट एने विषे रही रे हरि भक्त ने तेहा खोटे करी रे अंग बुद्धि ने तो न पामे जरी रे जेमा कोई सलाट कुओ खोदे रे तेमा हेठे जो पाणो पोलो बोले रे त्यारे ते सलाट एम ज केशे रे अही या तो पाणी घणु ज थशे रे जो ते रणक तो होय उपरे रे माही कापे त्यारे अग्नि जरे रे त्यारे कहे कुआ मा पाणी थशे रे अर्धा कोशनु पाकोशनु थशे रे तेमा ज्ञान वैराग्य अने भक्ति रे
તેના માને અટંટ રહે જેથી રે મોટો કહેવાય પણ તે કેવું રે અર્ધા કોશ પાણી થયું રે જેવા નિર્માની ભક્તે ગુણ આવે રે તેવા માનીમાં મોટા ગુણ નવે રે જેને પ્રભુ રાજી કરવા હોય રે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ બીજા કોઈ રે શ્રેષ્ઠ ગુણ હોય તે અભિમાને રે તેને અટંટ થાવું નહીં જોને રે તેના હૃદયે પ્રગટ શ્રી કૃષ્ણ રે કરે નિવાસ થઈને પ્રસન્ન રે પછી મુક્તાનંદ સ્વામી કહે જે રે જ્ઞાન ભક્તિ વૈરાગ્ય બીજા જે રે શુભ ગુણ તેનું જે માન આવે રે માન ટાળવું તે કયા ઉપાય રે શ્રીજી કહે ભગવાન ના ભક્ત રે તેનું જાણે અતિશય મહાત્મય રે પોતે દેહથી નમસ્કાર કરે રે તેની સેવા ચા કરીને આદરે રે હૈયે માનતણો સંકલ્પ થાય રે તેને પોતે તુર્ત ઓળખી જાય રે વળી વિચારનું બળ રખાય રે તેને કરીને મન ટળી જાય રે અતિ પ્રેમ લક્ષણા ભક્તિ જોય રે ભગવાન વશ વર્તતા હોય રે જોતે ભક્તિ નું હૃદય મન આવે રે તોય તેને મોટી ખોટ કહેવાય રે વળી આત્મજ્ઞાન નું મન હોય રે કાં તો અતિ વૈરાગ્ય માનસ હોય રે પણ તે અભિમાન તો નક્કી રે દ્રઢ કરાવે જ દેહાત્મા બુદ્ધિ રે માટે ભગવાન ના ભક્ત થઈ રે કોઈ અભિમાન રાખવું નહીં રે કોઈ પ્રકારે માની ન થવાય રે પ્રભુ રાજી કર્યાનો એ ઉપાય રે અંતરદ્રષ્ટિ વાળા ભક્ત જે હોવે રે તપાસીને હૃદય સામું જોવે રે લગારે કમન આવતું હશે રે પ્રભુ નજર કરણી દેખાશે રે જ્યારે નિર્માની પણ વર્તાય રે ત્યારે મૂર્તિ રહી જે હૃદય રે તેહ ભગવાનની જે મૂર્તિ રે તેની દ્રષ્ટિ અતિ પ્રસન્ન થતી રે માટે ભગવાન ના ભક્ત તેને રે પોતે વિચારનું બળ રાખીને રે કોઈ પ્રકારે પોતાના હૃદય રે માન થવા દેવું નહીં ઉદય રે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય જે હરે અતિ માન સહિત હોય તે હરે જેમાં સોનું હોય ને ભેગા ભળે રે સોનું તે તો પણ રવાલું ઠરે રે તેથી વધતો ભેગા ભળે જ્યારે રે સોનું બારવલું કહેવાય ત્યારે રે તેથી વધતો ભેગા ભળી જાય રે સોનું આઠવલું તે તો કહેવાય રે ભક્ત ના જે જ્ઞાન ભક્તિ વૈરાગ્ય રે અહંકાર રૂપી ભેગ કહેવાય રે તે તો જેમાં જેમાં ભળતો જાય રે જ્ઞાન ભક્તિ વૈરાગ્ય ઓછા થાય રે નિરામાની જ્ઞાન ભક્તિ વૈરાગ્ય રે 16 વલા સોના જેવા તે હોય રે
માનસ ઉપરથી શોભાવે રે, પણ અંતરે જાજુ બળ નવે રે. જેમાં 50 કોટી યોજન પૃથ્વી રે, સિંધુ પર્વતનો આધાર કહી રે. ભૂત પ્રાણી તણો આધાર થાય રે, માટે ઘણી બળવાન જણાય રે. તેથી બળવાન જળ છે ઘણું રે, જળે પૃથ્વી તરે જેમ છાણું રે. જળ થકી તેજમાં બળ ઘણું રે, તેજ થકી વાયુમાં ઘણું ઘણું રે. આકાશનું બળ નહીં જણાય રે, પણ સૌથી બળવાન તે થાય રે. કાજે ચારેનો આધાર આકાશ રે, માટે સૌથી બળવાન વિશેષ રે. માન રહિત ભક્ત તણા જ્ઞાન રે, ભક્તિ આદિ તે સમ બળવાન રે. તે તો ઉપરથી જણાય નહીં રે, પણ નિર્માની સર્વશ્રેષ્ઠ થાય રે. જેમાં બાળકને કોઈ દિવસે રે, ઘાટ સંકલ્પ નહીં માન વિશે રે. ગમે તેવી પૂજા પ્રતિષ્ઠા થાય રે, સાધુ બાળ પેઠે નિર્માની હોય રે. પછી મુક્તાનંદ સ્વામી તે પૂછે રે, પ્રાણ ઇન્દ્રિય અંતકરણ જે છે રે, તથા જાગ્રત સ્વપ્ન ને સુષુપ્તિ રે, સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહ થકી રે. જીવ તણું સ્વરૂપ ન્યારું કેય રે, કરો સતસંગે દ્રઢ નિશ્ચય રે. તોય ઇન્દ્રિયંતકરણ ભેળો રે, ભળે આત્મા સુખ રૂપ એવો રે. તે તો ભજન સ્મરણ કરતો રે, કેમાં સંકલ્પથી દુખીઓ થતો રે. હરિ કહે કોઈક સિદ્ધ થાય રે, કેટલાક સર્વજ્ઞ કહેવાય રે. કેટલાક તો થયા છે દેવતા રે, એવી અનંત મોટાઈ પામતા રે. વળી પરમ પદને જે પામે રે, સર્વે ઉપાસનાના બળે કામે રે. પણ પ્રભુ ઉપાસના વિનાય રે, વાત સિદ્ધ થાય જ નહીં કાય રે. માટે શાસ્ત્રમાંથી વિગત જાણે રે, કા તો મોટા સંતના મુખે સુણે રે. જાણે આત્મા અનાત્મા વ્યક્તિ કરું રે, પણ એમ કરી ન થાય ખરું રે. એ તો જીવને જેટલી પોતાના રે, ઈષ્ટ દેવ વિશે નિષ્ઠા તેના મારે. તેટલો જ આત્મા અનાત્મા તણો રે, થાય વિવેક જીવને તે જાણો રે. પણ ઈષ્ટ દેવ બળ વિનાય રે, કોઈ સાધન સિદ્ધ નવ થાય રે. જેને ગોપી જેવી પ્રેમ લક્ષણા રે, ભક્તિ છે તેને સાધન સંપૂર્ણ રે. હવે જેને પ્રેમ ન હોય એવો રે, તેને પ્રભુ મહિમા સમજવો રે. ભગવાન ગોલોક વૈકુંઠાદી રે, શ્વેત દ્વીપ બ્રહ્મ મૂળના પતિ રે. અને મનુષ્ય જેવા જે જણાય રે, તે તો ભક્ત સુખ અર્થે થાય રે. પણ એના એ પ્રભુની મૂર્તિ રે, ગોલોકાદિક ધામ વિશે રેતી રે.
એક નખમાં કોટી કોટી સૂર્ય રે, તેના પ્રકાશે યુક્ત તે જણાય રે. એહ મૃત્યુ લોકને વિશે આવે રે, ત્યારે મનુષ્યથી સેવા કરાય રે. દીવો કરે તેની આગળ જ્યારે રે, થાય પ્રકાશ તેની આગે ત્યારે રે. પણ એ તો સૂર્ય ચંદ્રાદિકને રે, પ્રકાશના દેનારા તે સર્વને રે. ગોલોકાદિક ધામ વિશે રહ્યા રે, રાધા લક્ષ્મી આદિ કે નિત્ય સેવા રે. જ્યારે બ્રહ્માંડો નો પ્રલય થાય રે, ત્યારે પ્રગટ પ્રભુ એક રહે રે. પછી પાછી સૃષ્ટિ જ્યારે રચાય રે, ત્યારે પ્રકૃતિ પુરુષથી થાય રે. અનંત કોટી બ્રહ્માંડ જે કહાવે રે, એ જ ભગવાન તે ઉપજાવે રે. એવી રીતે મહિમા વિચારવો રે, આત્મા અનાત્માનો વિવેક થયો રે. ભગવાનના મહાત્મય સહરે, પ્રભુ વિશે નિષ્ઠા જેટલી તે હરે. તેટલો જ એ ભક્ત ના હૃદય રે, આવે પ્રભુ વિના બીજે વૈરાગ્ય રે. માટે બીજા સાધન બળ તજી રે, એક ઉપાસના બળ રાખો જી રે. એવો ભક્ત તે તો એમ સમજે રે, ગમે તેવા પાપી હોય તે જે રે. અંત સમે જો સ્વામી નારાયણ રે, એવા નામનું થાય ઉચ્ચારણ રે. સર્વ પાપ થકી તે છૂટી જાય રે, બ્રહ્મ મોહોલ વિશે વાસ થાય રે. તો જે પ્રભુ તણો આશ્રિત હોય રે, પામે ધામને તેમાં શો સંશય રે. માટે એવો મહિમા સમજવા રે, ભગવાનના ભક્ત જે કહ્યા રે. તેને સતસંગ કરી કરીને રે, ભગવાન ઉપાસના બળને રે. દિન દિન વૃત્તિને પમાડવું રે, એવી રીતે શ્રી મહારાજે કહ્યું રે. દિન દિન વૃત્તિને પમાડવું રે, એવી રીતે શ્રી મહારાજે કહ્યું રે. इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्रीवचनामृत सद्ग्रंथे गजड़ा प्रथम प्रकरणे निर्माणिता एवं आत्मा अनात्मनः विवेको नाम षट्पञ्चाशत्तमं वचनामृतम्।